સરકારી શાળાના શિક્ષક અને શિક્ષિકા વિરુદ્ધ બળાત્કાર, ખંડણી, માર મારવા અને ગુનાહિત કાવતરું રચવું સહિતની કલમ હેઠળ ફરિયાદ દાખલ થયા બાદ આખરે પોલીસે શિક્ષિકા પ્રીતિ ઘેટિયાની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ શિક્ષક મુકેશ સોલંકીને પકડવામાં પોલીસ ઢીલાસ રાખી રહી છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શિક્ષક મુકેશ સોલંકી અને શિક્ષિકા પ્રીતિ ઘેટિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોપી શિક્ષક મુકેશ સોલંકી પરદળી તાલુકાના રોહિસાડા ગામ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો, જ્યારે આરોપી મહિલા શિક્ષિકા મોરબી જિલ્લાની સરકારી શાળામાં ફરજ બજાવતી હતી. 35 વર્ષીય યુવતી સાથે આ મુકેશ સોલંકી નામના શિક્ષકે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીના ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 4 લાખથી વધુની રકમ પડાવી હતી. એટલું જ નહીં, યુવતીના લગ્ન પણ મુકેશ અને પ્રીતિ ઘેટિયા નામની આ મહિલા શિક્ષિકાએ રોકાવ્યા હતા. આમ યુવતીને ફસાવી તેના પર દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરી પૈસા પડાવવાના કિસ્સામાં આરોપી શિક્ષકની મદદ કરનાર શિક્ષિકાની હાલ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે શિક્ષક હજી પોલીસ પકડથી દૂર છે.